જય ગજાનન. કે દુંદાળો દુંદાળો દુઃખ ભંજણો અન સદાય સદાય બાળાવેશ. કે સૌ કામમાં પહેલા સ્મરણ કરીએ એ ગૌરી નંદ ગણેશ. આપણે ગણપતિ દાદાની રસપ્રદ ઘણી બધી વાતો કરીએ છીએ. એમાંની એક આજે વાત કરીએ કે દિવાળીનો તહેવાર આવે, બધા જ લક્ષ્મીજીનું પૂજન કરે, અને લક્ષ્મીજીનું પૂજન કરવું હોય તો હંમેશા લક્ષ્મીજી સાથે નારાયણની પૂજા કરવી પડે. પણ તમે જોજો, આપણે દિવાળીના તહેવારમાં લક્ષ્મીજીની પૂજા કરીએ પણ જોડે નારાયણ નહીં, ગણપતિ હોય છે. તો એનું કારણ શું? આપણે બધા જાણીએ છીએ એમ લક્ષ્મી ઘણા પ્રકારની હોય છે. એમ આપણા ઘેર લક્ષ્મીજી આવતા હોય, લક્ષ્મી આવે પણ જોડે જોડે ગણપતિ દાદા એ વિવેકનું પ્રતીક છે. લક્ષ્મીજી આવે અને એને કેવી રીતે વાપરવા, એને કેવી રીતે રાખવા, તો એ લક્ષ્મીની જોડે ગણપતિ રૂપી વિવેક હોય તો આપણને ખ્યાલ આવે કે લક્ષ્મીનો ઉપયોગ કેવી રીતે કરવો. અને એટલા માટે ખાસ દિવાળીના તહેવારોમાં આપણે લક્ષ્મી જોડે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ. તો એવા ગણપતિ દાદાને કહેવાનું, અમારા જીવનમાં તમે એવા વિવેક સ્વરૂપમાં રહેજો, જેથી અમારું જીવન વધારે સારું અને ધન્ય બને અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય. જય ગજાનન.